છેલ્લા ઘણા દિવસથી ખેડૂતો અને પાવર કંપની આ બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અને વિવાદ છે ખેતરની અંદર થાંભલા નાખવાનો। ખેડૂતો કહી રહ્યા છે કે તેમને વળતર આપવામાં આવે અને વળતર પણ આજના ભાવે આજે જે જમીનનો ભાવ છે તે પ્રમાણે નક્કી કરવામાં આવે, પરંતુ સરકાર એને જૂના નિયમ પ્રમાણે જ વળતર આપવાની વાત કરી રહી છે। હવે ગોપાલ ઇટાલિયા પોતે સુરેન્દ્રનગરના કોણ ગામે પહોંચ્યા હતા, ત્યાં આગળ પહોંચી અને ખેડૂતોને લઈને શું કહ્યું અને સાથે સાથે ગોપાલ ઇટાલિયાએ ગુજરાત વિધાનસભાની અંદર એક વિધેયક માટે પણ, જે બિન સરકારી વિધેયક છે એ વિધેયક માટે પણ રજૂઆત કરેલી છે। પોતે એક બિલ બનાવ્યું છે જે એમને વિધાનસભામાં સબમિટ કરવામાં આવ્યું છે તેમના દ્વારા। તેને લઈને તેમણે શું કહ્યું તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગોપાલ ઇટાલિયા કોણ ગામ પહોંચ્યા તો ખેડૂતોની વચ્ચે ગોપાલ ઇટાલિયાએ સીધો આરોપ જે છે તે સરકાર ઉપર લગાવી દીધો, કારણ કે વળતરના મુદ્દે ખેડૂતો અત્યારે લડી રહ્યા છે। સરકારી કંપની પાવરગ્રીડ જે છે તે પોતે થાંભલા નાખવા માંગી રહી છે અને આ થાંભલાના જે વળતરનો મુદ્દો છે, જમીનના વળતરનો મુદ્દો, તે અત્યારે ત્યાં આગળ ચર્ચાનો મુદ્દો બનેલો છે। ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, રોજ પોલીસ આવે છે, રોજ પાવરગ્રીડ કંપનીના અધિકારીઓ આવે છે અને વિવાદ છેલ્લા લગભગ 15-20 દિવસથી જબરદસ્ત રીતે ચાલી રહ્યો છે। અત્યારે વાવણીનો સમય છે અને આ વાવણીના સમયની અંદર પણ ખેડૂતો પોતે વાવણી કરવું કે નહીં તેની દ્વિધામાં છે। ખેતરની અંદર મોટા મોટા ખાડા કરીને રાખેલા છે, ત્યાં થાંભલા નાખવાના છે એટલા માટે થઈને, પણ તેની અંદર જો આ થાંભલો આવે તો ખેડૂતોને તેનું વળતર મળે કે ન મળે, એક સૌથી મોટો સવાલ છે અને આ વળતર કેટલું મળવું જોઈએ તેને લઈને ગોપાલ ઇટાલિયાએ વિધાનસભાની અંદર એક બિન સરકારી વિધેયક પણ રજૂ કર્યું છે। આ વિધેયકને લઈને ગોપાલ ઇટાલિયા શું બોલ્યા છે તે સાંભળી લઈએ। જેવા 2-4 વિષય છે। એક તો ગુજરાતમાં વિધાનસભાનું સત્ર જ્યારે ભરાયું ફેબ્રુઆરી મહિનામાં, ત્યારે આ વિષય મેં વિધાનસભાના માધ્યમથી મૂક્યો હતો અને વિધાનસભામાં મેં એક બિલ મૂક્યું છે, ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ, જે વિધાનસભામાં દાખલ થઈ ચૂક્યું છે અને એ વખતે મેં બિલ મૂક્યું ત્યારે સરકારને રજૂઆત કરી હતી કે આનું વહેલી તકે નિયમ બનાવી અને પોલિસી બનાવી અને ખેડૂતોને ફાયદો થાય એવો કાયદો બનાવવામાં આવે। જોકે એ વખતે વાત ધ્યાને ન લીધી। મૂળભૂત વિષય એટલો છે કે સરકારની જગ્યા ઉપર, બસ સ્ટેન્ડે કે રેલવે સ્ટેશન કે એરપોર્ટ ઉપર, સરકારની જગ્યામાં 2 વ્હીલર 1 કલાક મૂકવું તો એનું ભાડું ભરવું પડે છે। હવે એરપોર્ટ ઉપર તો 4 વ્હીલર પાર્ક કરીએ તો કલાકના 100-150 રૂપિયા લે છે, તો ખેડૂતની જમીન ઉપર આજીવન થાંભલો નાખવાના પૈસા નહીં દેવાના। 1 કલાક પૂરતી 2 વ્હીલ મૂકવી હોય રેલવે સ્ટેશનના પાર્કિંગમાં તો પે એન્ડ પાર્ક છે, મફતમાં કઈ છે નહીં। ત્યાં સુધી કે સરકારી બસ સ્ટેન્ડોની મૂતડીમાં મૂતરવાના પૈસા છે, તો થાંભલાના પૈસા નહીં। આ બાપ દાદાની જમીનો છે, અહીંયા 5-5 પેઢીથી મહેનત કરી પરસેવો રેડીના જમીન ટકાવી રાખી છે, સારી બનાવી છે, ઉપજાઉ બનાવી છે, એટલે આ જમીન છે ને। આ જમીન 5 પેઢીના પરસેવાથી બનેલી જમીનમાં સીધો મફતમાં થાંભલો નાખી દેવાનો। એટલે બાજુનું સાપકડા ગામ ને કોંઢનો એક સીમાડો, એ મોરબી જિલ્લાનું, આ સુરેન્દ્રનગર જિલ્લાનું, ત્યાં ભાવ વધારે છે, અહીંયા ભાવ ઘણા ઓછા છે, એટલે ખેડૂતોને જે ભાવ વધારે છે ત્યાં પૂરતું વળતર નથી દેતા, અહીંયા પણ નથી દેતા। ખેડૂતોને વાડીએ પણ જે છે પોલીસ જવા નથી દેતી। આજ જે છે લાંબી વાત હું હમણાં ગામજનોની હાજરીમાં કરું, બધાની હાજરીમાં મારો જે વિચાર મારે ગામ લોકોને રજૂ કરવો છે, હમણાં ત્યાં મંદિરે રજૂ કરું, ખાલી કારણ કે તમે અહીંયા મુલાકાત લીધી છે ત્યાં કહું ને હું પણ બધું જે કહેવા જેવું કોને, એટલે અમારે એટલે લાંબી વાત છે અને હું ત્યાં હમણાં કહું બધું જ આખી ડિટેલ ગામ લોકોને તમે અહીંયા ગોપાલ ઇટાલિયાને સાંભળ્યા। ગોપાલ ઇટાલિયા તો સ્પષ્ટપણે માની રહ્યા છે કે આ જે બિલ છે તેના થકી એક કાનૂન બનવો જોઈએ અને કાનૂનમાં ખેડૂતોના ખેતરમાં જો થાંભલા નાખવામાં આવે તેના માટે થઈ અને અલગ અલગ જે નિયમો છે તે નિયમમાં બદલાવ થવા જોઈએ। 2026નો સમય ચાલી રહ્યો છે અને 2026માં જો જમીનના ભાવ જોવા જઈએ તો જંત્રી પ્રમાણે ખેડૂતોને વળતરની વાત જે કરવામાં આવી રહી છે તેમાં ખેડૂતોને જ નુકસાન થવાનું છે। તેમને અત્યારના જે બજાર ભાવ છે તે પ્રમાણે વળતર મળવું જોઈએ। હવે ગોપાલ ઇટાલિયાએ આ વાત કરી છે, જે બિન સરકારી
વળતર મળે, બિન સરકારી બિલ તેમને વિધાનસભાની અંદર અત્યારે મૂક્યું છે, તેને અપ્રૂવ કરી દેવામાં આવ્યું છે વિધાનસભામાં અધ્યક્ષ દ્વારા. હવે જોઈશું તેના ઉપર ચર્ચા થાય છે કે નહીં અને તે કાનૂન તરીકે આવે છે કે નહીં, તે પણ જોવાનો વિષય રહેશે. આપ શું માનો છો, આ કાનૂન બનવો જોઈએ કે ન બનવો જોઈએ? જે ખેડૂતોને પોતે એમના ખેતરમાં થાંભલા નાખે છે સરકારી કંપની અને વળતરના નામે કશું જ નથી આપતા અથવા તો બહુ જ થોડું આપી રહ્યા છે, તેને લઈને આપ શું માની રહ્યા છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.